જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાયણુ સમ, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ અબજી બાપા શ્રી આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ વર્તમાન સમયે આપણી આ ઘર સભામાં દિવ્ય સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે ને છે. ગઢડા મધ્ય પ્રકરણના 62મા વચનામૃતની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ સંસારની પ્રવૃત્તિને વિશે રહ્યો એવો જે પુરુષ, સંસાર માર્ગમાં રહેલો એવો જે મનુષ્ય, આઠે પહોર સંસારની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આઠે પહોર એટલે 24 કલાક આ સંસારની પ્રવૃત્તિ કરે છે. પોતાના દેહની પ્રવૃત્તિ, દેહના સગા સંબંધીની પ્રવૃત્તિ, જગતના પદાર્થો પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ, આ સંસારની પ્રવૃત્તિ આઠે પહોર એ મનુષ્ય કરે છે. પરંતુ આ 24 કલાક સંસારની પ્રવૃત્તિ કરતા કરતા એ મનુષ્યથી કેટલાક યોગ્ય કર્મ થઈ જાય છે, કેટલાક અયોગ્ય કર્મ જાણે કે અજાણે થઈ જાય છે. જાણીને યોગ્ય કર્મ પણ થાય, અયોગ્ય કર્મ પણ થાય, અજાણતા પણ યોગ્ય કર્મ પણ થાય, અયોગ્ય કર્મ પણ થાય. યોગ્ય કર્મ એટલે પુણ્ય અને અયોગ્ય કર્મ એટલે પાપ કર્મ. અને એ જે પાપ કર્મ, જેને જાણે કે અજાણે જે અયોગ્ય કર્મ થઈ જાય છે, એ જે પાપ કર્મ છે એ જીવાત્માને વળગે છે. આ જે જીવાત્માને વળગેલા જે પાપ કર્મ છે એ બળે કે ન બળે, આ પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને આ ગઢડા મધ્ય પ્રકરણના 62મા વચનામૃતમાં પૂછ્યો છે. પ્રશ્ન બહુ સમજવા જેવો છે. પ્રશ્ન સંસારની પ્રવૃત્તિને વિશે રહેલા દરેક મનુષ્યોને બહુ કામ લાગે એવો છે. પ્રશ્ન બરાબર સમજવા જેવો છે. શું પૂછે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ આપણા બધા વતી? મહારાજને કહે છે કે મહારાજ, આ સંસારમાં રહેલો મનુષ્ય 24 કલાક કામ ધંધો કરે, પ્રવૃત્તિ કરે. ધારો કે ખેડૂત હોય એ ખેતી કરે, તો ખેતી કરતા કરતા જાણે અજાણે કેટલાય જીવજંતુ એનાથી મરી જતા હશે. એ પાપ કર્મ એને ઘણાય થતા હશે. અયોગ્ય કર્મ ઘણા પણ એનાથી જાણે અજાણે થઈ જતા હશે. વેપાર કરતા હોય, ધંધો કરતા હોય, કોઈ પણ પ્રકારની સંસારની પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે જાણે અજાણે કરેલા યોગ્ય કર્મ, અયોગ્ય કર્મ. યોગ્ય કર્મ એટલે પુણ્ય કર્મ, એનું પણ ફળ ભોગવવું પડે. અયોગ્ય કર્મ એટલે પાપ કર્મ, એનું પણ ફળ ભોગવવું પડે. પુણ્ય કર્મનું ફળ સારું છે, પાપ કર્મનું ફળ ખરાબ છે. એ જે પાપ કર્મો એનાથી જાણે અજાણે જે થઈ જાય છે. એક શેઠ હતા, સમજવા જેવો પ્રસંગ છે આ પ્રશ્નની બાબતમાં. આ શેઠ બહુ દયાળુ સ્વભાવ હતો. એટલે પોતે ગરીબોને, વૈરાગીઓને, ભિખારી લોકોને એ બધાને સદાવ્રત આપવાની પુણ્ય કર્મ કરતા હતા.
પોતે શેઠ બરાબર અનાજ, બધું કાચું અનાજ લઈ અને સદાવ્રત બધાને આપે. કેટલા લોકોને આ અનાજનું દાન કરતા હતા. શેઠનું આ કર્મ એટલે યોગ્ય કર્મ, પુણ્ય કર્મ, સારું કાર્ય. દયાળુને દયા જ સ્વભાવ હોવો એ તો બાપા કે એક બાબત છે. એટલે આ શેઠને દયાળુ અતિશય સ્વભાવ હતો, એને કારણે યોગ્ય કર્મ તો કરતા હતા, જાણીને કરતા હતા યોગ્ય કર્મ. સદાવ્રતમાં અનેક પ્રકારના અનાજ બધા દરેકને આપતા. એમ કરતા એક માછીમાર આવ્યો. માછીમારે આવીને અનાજના દાણા શેઠ પાસેથી લીધા. અનાજના દાણા લઈ અને એ દાણાથી એને રોટલા કરીને ખાધા નહીં, પણ એ દાણા એને વેચી નાખ્યા ને એના જે પૈસા આવ્યા એ પૈસાથી એને એક દોરડું ખરીદ્યું. દોરડું ખરીદીને એક સુંદર મજાની જાળી બનાવી, માછલા પકડવાની જાળી. અને પછી નદી તળાવમાં જઈને એ દોરડાની જાળી વડે અનેક પ્રકારના માછલાઓની એને હત્યા કરી. હવે આ માછલા માર્યા માછીમારે. સદાવ્રત આપનારા શેઠને આ બાબતની ખબર નથી, પરંતુ યમરાજાના ચોપડાની અંદર આ માછલા જે મરે છે એનું અડધું પાપ માછીમારના માથે અને અડધું પાપ પેલા સદાવ્રત આપનારા શેઠને માથે. શા માટે? શેઠને ખબર નથી. શેઠે તો અયોગ્ય કર્મ કર્યું છે ખબર નથી. યોગ્ય કર્મ કરતા કરતા અજાણતા અયોગ્ય કર્મ થઈ ગયું. પુણ્ય કર્મ જાણીને કર્યું છે, પાપ કર્મ અજાણતા થઈ ગયું છે. એટલા માટે અહીંયા અયોધ્યા પ્રસાદજી મહારાજે જે પ્રશ્ન પૂછ્યો છે શાસ્ત્રની રીતે બહુ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જાણે કે અજાણે યોગ્ય કર્મ પણ થઈ જાય, સંસારની પ્રવૃત્તિ કરતા કરતા અયોગ્ય કર્મ પણ થઈ જાય છે. અને એ અયોગ્ય કર્મ જે પાપ કર્મ છે એ બળે કે ન બળે. પેલા અણી માંડવ્ય ઋષિ હતા. બહુ સમજવા જેવો આ બાબતમાં પ્રસંગ છે. આ અણી માંડવ્ય ઋષિ જંગલની અંદર સુંદર મજાની ઝૂંપડી બાંધી અને તપસ્યા કરે, ધાર્મિક જીવન જીવે, સાધના કરે, ક્યારે કોઈનું અહિત ન કરે, ક્યારે પણ અયોગ્ય કર્મ ન કરે, ધાર્મિક જીવન જીવતા એવા અણી માંડવ્ય ઋષિ. એક દિવસ એક રાજાએ, રાજ્યમાં ચોરી થઈ હશે એટલે રાજાએ પોતાના અનુચરોને કહ્યું કે જાઓ જંગલમાં ચોર ગયો છે એને પકડી લાવો. પેલા બધા રાજાના અનુચરો બધા ભેગા થઈ જંગલમાં બધા તપાસ કરવા લાગ્યા, ચોરની શોધ કરવા લાગ્યા. ચોરને શોધતા 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 ઝૂંપડીમાં જઈ ચડ્યા. અણી માંડવ્ય ઋષિને જોયા બધા અનુચરોએ વિચાર કર્યો આ જ ઋષિ છે, આ જ ચોર છે. એને બે વેશ બદલીને આપણને ભરમાવાને માટે આ ઋષિ મુનિનો વેશ ધારણ કર્યો, તપસ્વીનો વેશ ધારણ કર્યો. ઋષિ મુનિને માથે કપડું બાંધી પકડી અને લઈ ગયા. રાજાએ બરાબર સૂળીની અંદર વધ સ્થાન આગળ એમને ઉભા રાખ્યા. પરંતુ સૂળીએ ચડતા પહેલા પેલું માથે કપડું હોય કાઢવામાં આવે. એટલે જ્યાં કપડું કાઢ્યું ત્યાં ઋષિ મુનિના દર્શન થયા. રાજા વિચાર કરે, રાજા કે આ તો ઋષિ મુનિ છે, આ તો અણી માંડવ્ય ઋષિ છે, આ ચોર નથી, આમને ક્યાં પકડી લાવ્યા? તરત જ અણી માંડવ્ય ઋષિને છોડી મૂક્યા. શાસ્ત્રોમાં વાત લખી છે કે અણી માંડવ્ય ઋષિને છોડી મૂક્યા પછી આ અણી માંડવ્ય ઋષિએ યમરાજાને ડાયરેક્ટ પ્રશ્ન કર્યો છે. શું પ્રશ્ન કર્યો? અણી માંડવ્ય ઋષિએ યમરાજાને કહ્યું છે કે મેં આખું જીવન ધાર્મિક જીવન જીવ્યો છું, સાધના કરી છે, તપસ્યા કરી છે, યોગ્ય કર્મ કર્યું છે, પુણ્ય કર્મ કર્યું છે. જાણે કે અજાણે મેં અયોગ્ય કર્મ એટલે પાપ કર્મ કર્યું નથી. અને છતાં પણ મારે આ શૂળીનું વધ સ્થાન છે, ભલે મારે શૂળીએ ચડાવ્યો નહીં પણ એ વધ સ્થાન જોવું કેમ પડ્યું? શૂળીનું વધ સ્થાન જોવું કેમ પડ્યું એનું કારણ કહો. ત્યારે યમરાજા કહે છે અણી માંડવ્ય ઋષિને કે સાંભળો ઋષિ મુનિ, ઋષિવર સાંભળો, તમે બાળ અવસ્થામાં હતા, બાળક હતા ને ત્યારે બધાય બાળકો સાથે બગીચામાં રમવા ગયા. ત્યાં એક પતંગિયું ઉડતું હતું ને એ પતંગિયાને પકડ્યું. પતંગિયાને પકડીને બાવળની સૂળ હતી ને એ સૂળ પતંગિયાને ભોંકી અને પછી પતંગિયાને છોડી મૂક્યું. પતંગિયાને મારી નાખ્યું નથી, ફક્ત પેલી સૂળ પતંગિયાને ભોંકી. પતંગિયાને જે ઈજા થઈ
પતંગિયાને જે નુકસાન થયું, દુઃખ થયું, એ જે પાપ કર્મ છે અણી માંડવ્ય ઋષિ તમે બાળ અવસ્થામાં કર્યું હતું. આ અયોગ્ય કર્મ તમે અજાણતા બાળ બુદ્ધિએ કર્યું હતું, પરંતુ એ પાપ કર્મ એ તમારા જીવાત્માને ચોંટ્યું અને એને લઈને તમને ભલે શૂળીએ ચડવું ન પડ્યું, પણ શૂળીનું વધ સ્થાન જોવું પડ્યું છે. ધાર્મિક જીવન જીવતા હતા છતાં પણ વિચારવા જેવી બાબતો છે શાસ્ત્રોની ભાઈ, કે સંસારમાં રહ્યા છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, કેટલાક યોગ્ય કેટલાક અયોગ્ય કર્મ જે થાય છે જાણીને થાય અલા અજાણતા થાય, એ જે પાપ કર્મો છે એ મનુષ્યને શોધે છે, એને ફળ આપ્યા વગર રહેતા નથી. ગમે ત્યાં શોધીને ફળ આપવાનું એનું કાર્ય. કર્મ ફળ પ્રદાતા એવા જે ઈશ્વર એ મનુષ્યના હૃદયની વિશે રહેલા છે. મનુષ્ય જેવું યોગ્ય કર્મ કરે છે, એનું પુણ્ય કર્મ કરે છે, એનું સારું ફળ પણ એ આપવા માટે તૈયાર છે. મનુષ્ય અયોગ્ય કર્મ કરે છે, પાપ કર્મ કરે છે, જાણીને કરે કે અજાણતા કરે, પરંતુ એના ચોપડે લખાય છે અને એનું જે ફળ છે એ આપવા માટે એ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એ હૃદયની વિશે નિવાસ કરીને રહ્યા છે. શિક્ષાપતિ પ્રમાણે ઈશ્વરનું કામ જ આ છે, મનુષ્યને કર્મનું ફળ આપવું. અને એટલા માટે આપણે બધાને સુંદર મજાનો પ્રશ્ન સમજાઈ ગયો હશે કે અયોધ્યા પ્રસાદજી મહારાજે આપણા બધા વતી શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, જાણીને કે અજાણતા એ યોગ્ય કે અયોગ્ય જે કર્મ થઈ જાય, જે પાપ કર્મ થઈ જાય, એ પાપ બળે કે ન બળે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો ઉત્તર આપે છે. જો ભાઈ આપણે બધા સંસારમાં રહ્યા છીએ, સંસારની પ્રવૃત્તિઓ કરીએ છીએ, આ પ્રવૃત્તિઓ આઠે પહોર કરીએ છીએ, 24 કલાક આપણે દેહને માટે, દેહના સગા સંબંધીને અર્થે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં થયેલા આપણા અયોગ્ય કર્મ, પાપ કર્મ, જાણતા કે અજાણતા જે થયા છે એને જો બાળવા હોય તો આ મધ્યનું 62માં 54માં શ્રીજી મહારાજ એનો ઉત્તર આપે છે. સાંભળવા જેવો છે, દરેક સંસારી મનુષ્યોને કામ લાગે એવો છે. સ્વામિનારાયણ ભગવાન એ અયોધ્યા પ્રસાદજી મહારાજના પ્રશ્નના ઉત્તરમાં મહારાજ કહે છે કે સાંભળો, સંસારની પ્રવૃત્તિ માર્ગને વિશે રહેલો જે મનુષ્ય એ સંસારની આખો દિવસ પ્રવૃત્તિ કરે, પરંતુ એક ઘડી કે અર્ધ ઘડી પણ, જો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટપણે કહે છે કે એક ઘડી કે અર્ધ ઘડી, એક ઘડી એટલે 24 મિનિટ ને અડધી ઘડી એટલે 12 મિનિટ, આખા 24 કલાકમાં પણ 12 મિનિટ કે 24 મિનિટ પણ એ મનુષ્યના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્મા આ ત્રણે એકાગ્ર થઈ અને જો ભગવાનના ભજનમાં જોડાય, ભગવાનના સ્વરૂપમાં જોડાય, અરે ભગવાનના આવા સત્સંગમાં જ્યારે જોડાય છે, ભગવાનના સ્મરણમાં જ્યારે જોડાય છે, ત્યારે એને આખો દિવસ કરેલા જે પાપ કર્મ એ બળીને ભગવાન સ્વામિનારાયણ કે ભસ્મ થઈ જાય છે. જો ભાઈ, સ્વામિનારાયણ ભગવાન કેટલો સહેલો, સરળ, બળવાન એવો ઉપાય આ પાપ કર્મ બાળવાનો ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં આપણને બતાવ્યો. મહારાજે શું કહ્યું? 24 મિનિટ કે 12 મિનિટ કેવી રીતે ભગવાનના ભજનમાં જોડાય? સ્પષ્ટપણે ત્યાં સ્વામિનારાયણ ભગવાન, કારણ કે આપણે ભગવાનનું ભજન તો ઘણું બધું કરીએ છીએ, ભગવાનનું સ્મરણ પણ ઘણું બધું કરતા હોઈશું, સત્સંગ પણ ઘણો કરતા હોઈશું, પરંતુ કેવી રીતે ભગવાનનું ભજન થાય, કેવી રીતે ભગવાનના સ્વરૂપમાં જોડાવાય, તો એ પાપ કર્મ બળે છે. સ્વામિનારાયણ ભગવાને અહીંયા સ્પષ્ટપણે કહ્યું છે, એના ઇન્દ્રિયો, બહારથી દેખાતી તમામ ઇન્દ્રિયો ભગવાનના ભજનમાં જોડાય, નેત્ર વડે ભગવાનના દર્શન થાય, કાન વડે ભગવાનની આવી કથા વાર્તા સંભળાય, મુખ વડે ભગવાનની કીર્તન ભક્તિ કે ભગવાનના ગુણગાન ગવાય, અરે બરાબર ત્વચા વડે પણ ભગવાનનો સ્પર્શ થાય, હાથ અને પગ વડે ભગવાનને સત્સંગની સેવા થાય. આ ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપમાં જોડાય. ઇન્દ્રિયો જ્યારે ભગવાનના સ્વરૂપમાં જોડાય એટલે ઇન્દ્રિયો પછીનો જે આવે છે ભાગ એ આપણું અંતઃકરણ, આપણું મન છે એ પણ ભગવાનનો માં જોડાય, ચિત્ત પણ ભગવાનમાં જોડાય, બુદ્ધિ પણ ભગવાનમાં જોડાય, અરે અહંકાર પણ ભગવાનમાં જોડાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે અંતઃકરણ ભગવાનના સ્વરૂપમાં જોડાય.
જો ઇન્દ્રિયો ભગવાનમાં જોડાશે, અંતઃકરણ ભગવાનમાં જોડાવાનો, આ બે કાર્ય પુરુષ પ્રયત્ન કરીને મહારાજ કે થાય એમ છે. ભગવાનની માથે ઢોળી નહીં દેવાનું કે ભગવાન જો ઈચ્છા કરશે તો આપણે મુખથી ભગવાનનું નામ લઈશું, ભગવાનની ઈચ્છા હશે તો આપણે આંખથી ભગવાનના દર્શન કરશું, ભગવાનની ઈચ્છા હશે તો આપણે કાનથી ભગવાનની કથા સાંભળીશું, ભગવાનની ઈચ્છા હશે તો આપણા હાથ પગથી ભગવાનની સેવા કરીશું. ના, ભગવાન ઉપર આ પુરુષ પ્રયત્ન કરવો પડે. આપણી ઇન્દ્રિયોને મારી કરીને પણ સંસારની પ્રવૃત્તિમાંથી પાછી વાળીને ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું કાર્ય એ પુરુષ પ્રયત્ન કરીને થાય. આપણું મન એને બાપા કે કાબુ મેળવીને મનને ભગવાનમાં જોડાવાનું કામ, ચિત્ત, બુદ્ધિ અને અહંકારને ભગવાનમાં જોડાવાનું કાર્ય એ બાપા કે પુરુષ પ્રયત્ન કરીને કરવું પડે. ઇન્દ્રિયોને, અંતઃકરણ બંનેને ભગવાનના સ્વરૂપમાં પુરુષ પ્રયત્ન કરીને જો જોડીએ તો એના પછી આવતો આપણો જીવાત્મા એ તો ભગવાનના સ્વરૂપમાં જોડાય અને જીવાત્માને પછી ભગવાન સ્વામિનારાયણ પોતે ખેંચી પોતાના જેવો દિવ્ય સદાય સાકાર કરી પુરુષોત્તમ રૂપ કરી અને ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિમાં રાખે. આ કાર્ય એ ભગવાનની કૃપાથી થાય. ઇન્દ્રિયો, અંતઃકરણને ભગવાનના સ્વરૂપમાં જોડવું એ પુરુષ પ્રયત્ન, જીવાત્માને ખેંચીને ભગવાન પછી પોતાની મૂર્તિના સુખમાં રસ્તરબોળ કરી દે એ ભગવાનની કૃપાનું ફળ, ભગવાનની કૃપાનું એ કામ. પછી ભગવાન કૃપા કરે. બાપા શ્રી વાતોમાં કે ને, બાપા કે ઇન્દ્રિયોને ભગવાનમાં જોડો, અંતઃકરણને ભગવાનમાં જોડો, પછી તમારા જીવાત્માની જવાબદારી તો બાપા કે અમારી છે. એ જીવાત્માને તો ચોખ્ખો કરી, એ જીવાત્માને વળગેલા પાપ કર્મો અને પુણ્ય કર્મ બધુંય બાળી ભસ્મ કરી ચોખ્ખો શુદ્ધ કરી અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખમાં એ રસ્તરબોળ કરવો એ તો કામ બાપા કે અમારું છે. એ ભગવાનને મોટા પુરુષની કૃપાનું ફળ છે. ત્યાર પછી ભગવાનની મૂર્તિનું સુખ અવશ્યપણે મળે. અહીંયા એટલે કીધું ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્મા ત્રણેય એકાગ્ર થઈ અને ભગવાનના સ્વરૂપમાં જો થોડીક વાર માટે પણ જો જોડાય ને ભાઈ, તો એ અયોગ્ય કર્મ, પાપ કર્મ આ મધ્યના 62માં વચનામૃત પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન કે છે બળીને ભસ્મ થઈ જાય છે. એ પાપ કર્મો ક્યારે ભોગવવા પડતા નથી અને એ સંસારની પ્રવૃત્તિ માર્ગને વિશે રહેલો જે મનુષ્ય એ પણ ભગવાન સ્વામિનારાયણ પોતે કે છે કે આ લોકમાં પણ સુખી થાય છે અને પરલોકમાં પણ સુખી થાય છે. જો ભાઈ એટલા માટે આપણે ભગવાન સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ કરવા બેસીએ ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું, આપણી ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ ભગવાનમાં જોડાયું છે. કદાચ બાપા કે ભગવાનની કથા સાંભળતા હોય, જેમ આપણને દ્રષ્ટાંતો આપે છે ને કે જેતલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે પધારેલા એટલે જેતલપુરની અંદર ભગવાને 6 મહિના સુધી કથા કરી એટલે ત્યાર પછી ભગવાને બધા સંતો ભક્તોને પૂછ્યું કે ભાઈ 6 મહિના સુધી કથામાં શું આવ્યું એ કહો. ત્યાં બધા નીચું મોઢું જોવા લાગ્યા. કોઈ સંતો ભક્તોને કથા યાદ નહોતી, પરંતુ એ જેતલપુરનો અલીખા પઠાણ મુસલમાન હતો, એને બોલાવીને મહારાજ કે 6 મહિનાની કથા બોલ. પેલો 6 મહિનાની કથામાં શું શું આવે બધું કહી દીધું. ત્યાં સંતો ભક્તો વિચારવા લાગ્યા. અલીખા પઠાણને મહારાજ કે અલીખા પઠાણ આ કથાના શબ્દો યાદ કેમ ના રહ્યા? અલીખા પઠાણ હાથ જોડીને મહારાજને કહે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, હું તમારું ભજન કરવા બેસું, સત્સંગ કરવા બેસું, ભગવાન તમારું સ્મરણ કરવા બેસું ત્યારે મારી ઇન્દ્રિયો, મારા અંતઃકરણ અને મારા જીવાત્મા આ ત્રણેયને એકાગ્ર કરી અને ભગવાન તમારામાં જોડી દઉં છું એટલે મને આ કથા યાદ રહી છે. જો ભાઈ કથા સાંભળવી, કથા કરવી એ પણ મહારાજના સ્વરૂપને યાદ રાખીને કરવી. એ આપણા ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ, આપણો જીવાત્મા એને એકાગ્ર કરી મૂકવું. બાપા કે ક્યાંય મનને જવા દેવું નહીં. ભગવાન સંબંધી પ્રવૃત્તિ કરવા બેઠા પછી એ મન, એ બુદ્ધિ, એ ચિત્ત, એ અહંકાર એ બધાને બાપા કે આપણે પકડી રાખવાનું, સંસારના માર્ગમાં જતો ન રહે. ઇન્દ્રિયો તો ભગવાનના સંબંધમાં રહેશે પણ અંતઃકરણને પણ ભગવાનના સ્વરૂપમાં જોડી રાખવું બાપા કે થોડું અઘરું પડી જાય. યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધારેલા, સ્વામી કથા કરે એટલે એક ભગત કથા સરસ મજાની સાંભળે, હાથ જોડે, કથામાં તાળીઓ પાડે, હસે, આનંદ વ્યક્ત કરે,
પરંતુ સ્વામી કે ભગત તમે કથા સાંભળો છો પણ અહીંયા બેઠા બેઠા તમે ભેંસને હાથ ફેરવો છો. લ્યો, ભગત તો ત્યાં કથામાં બેઠેલા, સભામાં બેઠેલા, ભેંસને હાથ ફેરવવા ક્યાં કેવી રીતે ગયા? અંતઃકરણથી ગયા. ઇન્દ્રિયો અહીંયા બેઠી હતી ને અંતઃકરણ ઘેર પહોંચી જાય. ભજનમાં બેઠા હોઈએ, ઇન્દ્રિયો ભગવાનમાં જોડાય ને અંતઃકરણ બાપા કે બીજે પહોંચી જાય તો બાપા કે પાપ કર્મ બળતા નથી ગમે એટલું ભજન કરીએ. અહીંયા સ્વામિનારાયણ ભગવાન સ્પષ્ટપણે અહીંયા ઉલ્લેખ કરે છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવાત્મા આ ત્રણેયને ભગવાનમાં લગાડી દેવા જોઈએ. જેતલપુરના અલીખા પઠાણે આ કામ કરેલું. એ પર્વતભાઈ જાણ્યો, અગતરાયના પર્વતભાઈ હળ હાંકતા હાંકતા માનસી પૂજા કરે, દહીં અને રોટલો ભગવાનને જમાડે. કેવો એ ઇન્દ્રિયો, કેવો એ અંતઃકરણ, કેવો એ જીવાત્મા ભગવાનના સ્વરૂપમાં એક થયો હશે કે દહીં ને રોટલો નીચે ઢળેલો પેલા સાથીને દેખાય. કેવું બાપા કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવાત્માને એકાગ્ર કરવાની ટેવ હશે. આ સંસારમાં હું ને તમે પ્રવૃત્તિ કરીએ છીએ, એ પ્રવૃત્તિ કરતા કરતા કેટલા બધા આપણે એકાગ્ર થઈ જઈએ છીએ. સામાન્ય દ્રષ્ટાંત છે, આ બહેનો બધા ઘઉં વીણતા હોય, ઘઉં વીણવાની ક્રિયા કરે ત્યારે એ જોજો તમે કેટલું ધ્યાન હોય. એના ઇન્દ્રિયો, અંતઃકરણ બધું એ ઘઉંમાં પરોવાઈ જાય. કેમ ઘઉંમાં પરોવાઈ જાય? કાંકરો રહીને જાય. જો સહેજ મન બીજે પહોંચી જાય તો કાંકરા ભેગા ઘઉંની ભેગા જતા રહે. ઘઉં સાફ કરતા બહેનોનું ઇન્દ્રિયો, અંતઃકરણ કેવા ઘઉંમાં જોડાય, એવા બાપા કે ભગવાનમાં જોડાવું. આપણે સોય હોય, સામાન્ય પ્રેક્ટિકલ દશા સોય હોય અને એને દોરો પરોવવો હોય ત્યારે બીજે ધ્યાન રખાય નહીં. મન, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું એ સોય ભેગું જતું રહે ત્યારે બાપા કે દોરો સોયમાં પરોવાય છે. બધા સામાન્ય પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે કે આ લોકમાં આપણે આપણા ઇન્દ્રિયો, અંતઃકરણને એકાગ્ર કરીએ જ છીએ. બસ એ જ રીતે એ ઇન્દ્રિયોને, એ અંતઃકરણને, એ જીવાત્માને એકાગ્ર કરી અને બરાબર ભગવાનના સ્વરૂપમાં જોડી મેળવાનું. ભગવાન સંબંધી પ્રવૃત્તિ કરવા બેઠા આખો સંસાર ભૂલીને બેસવાનો. બોટાદના ભગાદોશી એમના સુપુત્ર શિવલાલ શેઠને પૂછે છે કે લા શિવલા, તું 3-3 કલાક સુધી ભગવાનનું ધ્યાન કેમ ન કરી શકે છે વિના સંકલ્પે? બોટાદના શિવલાલ શેઠ કહે છે કે મારા ગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના કૃપાએ કરીને, જો કૃપાનું બળ છે, ગોપાળાનંદ સ્વામીની કૃપાએ કરીને ધ્યાન કરવા બેસું ત્યારે સૌથી પહેલા આ મારો દેહ છે ને હું બાળી મૂકું છું. દેહના સગા સંબંધીને બાળી મૂકું છું. જગતના તમામ પદાર્થોને બાળી મૂકું છું. આ મારી દુકાનને બાળી મૂકું, પછી બોટાદ શહેરને બાળી મૂકું, આ બરાબર ગુજરાતની ધરતીને બાળી મૂકું અને બધું બાળીને એની રાખ ઉપર બેસીને હું ભગવાનનું ધ્યાન કરું છું. બાળી મૂકું એટલે એ બધું હળગાવા નથી જતા હો, જોજો પાછા કોઈ જતા નહીં. એ શું કરે? એ બધાથી પૃથક થઈ જાય. કશું પણ ભગવાન સંબંધી પ્રવૃત્તિ કરવા બેઠા સંસારનું બાપા કે કોઈ પણ પદાર્થ કે સંબંધી કે કોઈ પ્રવૃત્તિ ક્યારે પણ યાદ ન આવવી જોઈએ. એ મન હંમેશા ભગવાનમાં જોડાઈ જાય, તન મન ભગવાનમાં જોડાઈ જાય, ઇન્દ્રિયો, અંતઃકરણ ભગવાનમાં જોડાઈ જાય. અને આવી રીતે જો અહીંયા તો સ્વામિનારાયણ ભગવાને કેવું સુંદર મજાનું આપણને આશીર્વાદ આપ્યા. મહારાજ કે એ આવી રીતનું ભજન તો કોઈ એક ઘડી કરે કે અર્ધ ઘડી કરે તો એના સમગ્ર દિવસના જે પાપ કર્મો, અયોગ્ય કર્મ જો જાણી અજાણે થયા હોય એ બળીને ભગવાન સ્વામિનારાયણ કે ભસ્મ થઈ જાય છે. અને એટલા માટે આપણે આ રીતે જો કરવાની ટેવ પાડીએ. અત્યારે પણ આપણે વર્તમાન સમયે આપણા વર્તમાન આચાર્ય સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે બધા ઘર સભામાં બેઠા છીએ. એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પધારી, મનુષ્ય રૂપે પધારીને ભગવાન સ્વામિનારાયણે જે પણ કુવા, વાવ, તળાવ, નદી, સરોવર, સમુદ્ર એની સંબંધ સાથે, એને લગતી જળ સાથે સંકળાયેલી જે ભગવાનની લીલા ચરિત્રો, જીલેવાલો હર્ષ ભર્યા રે, એની 11 ભાગની કથા આપણે કરી, આજે 12મા ભાગની કથા. અને એ જે કથા આપણે સાંભળી રહ્યા છીએ, એ જીલેવાલો હર્ષ ભર્યા રે, એ ભાગ 12ની કથા આપણે બધાએ તે સાંભળી રહ્યા છીએ. એ ભગવાન સ્વામિનારાયણના આવા લીલા ચરિત્રો આપણે બધાએ ગુણગાન ભેગા મળીને ગઈ રહ્યા છીએ. ત્યારે પણ આપણા ઇન્દ્રિયો, આપણા અંતઃકરણ, આપણો એ જીવાત્મા એ ભગવાનના સ્વરૂપમાં લીન કરી
એક માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કાંઈ પણ નથી. ભગવાનની મૂર્તિ ને મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ, એને જ યાદ રાખીએ, એને જ યાદ કરીએ, બીજું કાંઈ પણ સંસારમાં નથી. એ બધું ભૂલી અને બધું મૂકી અને ખાલી થઈ અને હું તમે આવી રીતે સભામાં બેસીએ તો બાપા કે ભગવાનનું સુખ આપણામાં ભરાય છે. સાંઈ બાપા દ્રષ્ટાંત આપતા ને, સાંઈ બાપા કે કથામાં બેસીએ ત્યારે બાપા કે ખાલી થઈને બેસવાનું, એટલે ખીચા ખાલી કરીને નહીં, એ ભલે ભરેલા હોય. બાપા કે ખાલી થઈને બેસવાનું અર્થાત આપણે હું આ જ્ઞાતિનો નથી, હું આ ગામનો નથી, હું કોઈ પૈસાદાર કે ગરીબ નથી, હું જ્ઞાની કે અજ્ઞાની નથી, હું કાંઈ નથી. મારો જીવાત્મા તો ભગવાનની મૂર્તિમાં રહ્યો છે. હું તો મૂર્તિ રૂપ છું. હું તો અનાદિની પંક્તિમાં ભેળવ્યો છે. મને મહારાજે દયા કરીને અનાદિની પંક્તિમાં ભળી અને ભગવાનની કથા સાંભળવાની ટેવ સાંઈ બાપા કે અવશ્યપણે કારણ સત્સંગના સત્સંગીઓએ પાડવી જોઈએ. ગ્લાસ બાપા કે ખાલી હોય તો અંદર પાણી ભરાય, ભરેલો ગ્લાસ હોય ક્યારે પણ એની અંદર પાણી ભરી શકાતું નથી. ખાલી થઈને બેસવાનું, કોઈ પ્રકારનો અહંકાર નહીં. બસ આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચાર અંતઃકરણ, આપણી 10 ઇન્દ્રિયો બાપા કે ભગવાનમાં જોડાય એ રીતે ભગવાનનું સ્મરણ કરવું, એ રીતે ભગવાનનું ભજન કરવું, એ રીતે ભગવાનની આવી કથા સાંભળવી. અને એમાંય આપણા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે એ વર્ણિરાજ નીલકંઠ વર્ણી સ્વરૂપે સુંદર મજાનો વનમાં વિચરણ કરવા માટે પ્રભુ પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી તો ભગવાન વનમાં વિચરણ કરવા પધાર્યા હતા, એનું સુંદર મજાનું કીર્તન સ્વામી તો કહેવા લાગ્યા છે. અરે મુક્તાનંદ સ્વામી તો અતિશય હેતથી કીર્તન બોલે કે સ્નેહ ભર્યા નયને નિહાળતા હો, નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને, અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને. બાળ ચરિત્ર કરી આપે વન વિચર્યા, તીર્થો માહી ફરીને જીવો પાવન કર્યા. નીલકંઠ નામ ધરાવતા હો, ધરાવતા હો વંદન આનંદ ઘન શ્યામને, અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો વંદન આનંદ ઘન શ્યામને. જો ભાઈ મુક્તાનંદ સ્વામી પોતે કહે છે વર્ણિરાજ સ્વરૂપે ભગવાન વિચરણ કરવા પધાર્યા છે. આપણે પણ સભામાં બેઠા બેઠા એ નીલકંઠ વર્ણી પાસે પહોંચી જવાનું. એ બરાબર આપણો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા ચારે અંતઃકરણ ઇન્દ્રિયો બધાને ભગવાનમાં જોડી દેવાનું. અને વર્ણિરાજ સ્વરૂપે ભગવાન વનમાં વિચરણ કરે, જે જે તીર્થ સ્થાનોમાં ફરે એ ભગવાન ભેગા આપણે પણ ફરવાનું. બોલો તૈયાર છો ને ભાઈ? ઘેર બેઠા બેઠા હો ભગવાન પહોંચી ગયા છે. આપણે જાણીએ છીએ નીલકંઠ વર્ણી સ્વરૂપે પ્રભુ ક્યાં પધાર્યા છે. ગઈ સભામાં આપણે જોયું હતું ભગવાન પુલ્હાશ્રમની યાત્રાએ જઈ રહ્યા છે. નેપાળ પ્રદેશમાં ભગવાને પ્રવેશ કર્યો છે. રસ્તાની અંદર બહુ મોટી નદી આવે, ભગવાન પોતાનું શરીર તણાતું મેલે, ભગવાન આગળ પધારે, સિંહોના મજરા ભગવાન બરાબર કરે અને ત્યાર પછી ભગવાન આગળ પધારે. પુલ્હાશ્રમની યાત્રા, ભગવાને ભૌગોલિક સ્થિતિ જાણી લીધી હતી કે ગંડકી નદીના ઉત્તર બાજુ જઈએ એટલે પુલ્હાશ્રમની યાત્રા તરફ જવાય. ગંડકી નદીની ઉત્તર તરફ ભગવાન ચાલી રહ્યા છે. ત્યાં રસ્તાની અંદર એક મોટી ધવલગીરી અને અન્નપૂર્ણા, 2 મોટા પર્વતોની વચ્ચે એક ખીણ આવે છે. હવે આ ધવલગીરી અને અન્નપૂર્ણા બંને પર્વતો વચ્ચે જે ખીણ આવે છે એ આખા દુનિયાની સૌથી ઊંડામાં ઊંડી ખીણ છે. અને એ ખીણમાં થઈને એક નદી વહે છે અને એ નદીનું નામ છે ગંડકી નદી. અને આ જગ્યાએથી પસાર થયા વગર ક્યારે પણ પુલ્હાશ્રમ પહોંચાતું નથી.
અને ત્યાં ભગવાન પધાર્યા. કઈ બાજુ જવું? ભગવાન આ લોકની દ્રષ્ટિએ જાણે અજાણ્યા થઈ ગયા હોય, જાણતા છતાં પણ અજાણતા થયા હોય એવી જ્યારે ભગવાને લીલા કરી અને ત્યારે હિમાલય પર્વત એ વિપ્રનું રૂપ ધારણ કરી ભગવાન પાસે આવ્યા, હાથ જોડ્યા. પ્રભુ કઈ તરફ જવું છે? ભગવાન કે પુલ્હાશ્રમની યાત્રાએ જવું છે. પેલા વિપ્ર કહે છે, પ્રભુ તમે મને ઓળખો છો? ભગવાન કહે છે કે તું મને ઓળખે છે એટલે હું તને ઓળખું છું. જો ભાઈ સ્પષ્ટ શબ્દોમાં ભગવાન જે બોલ્યા એ મારે તમારે સાંભળી રાખવાનું. શું કે છે ભગવાન કે તું, કારણ કે એને શું હાથ જોડીને પેલા વિપ્રએ શું કહ્યું? હિમાલય જે વિપ્ર સ્વરૂપે રહેલા હિમાલય હાથ જોડીને ભગવાનને શું કીધું? હે પ્રભુ તમારે કઈ તરફ જવું છે? અને ભગવાન શું કે છે? તું મને ઓળખે એટલે હું તને ઓળખું છું. વિપ્ર કે છે તું મને ઓળખે છે. વિપ્ર ઓળખી ગયા કે આ પ્રભુ છે, ભગવાન છે. એટલે ભગવાન કે છે જે મને ઓળખે ને સારી રીતે, સ્પષ્ટ રીતે, અમને જેવા છે તેવા ભગવાન કે અમને જે ઓળખે એને ભગવાન કે અમે પોતે એને પણ ઓળખીએ. પરસ્પર ઓળખાણ. અને બાપા કે બહુ મોટું કામ થાય. પરસ્પર ઓળખાણ જોઈએ ને ભાઈ. આપણે બધા સભામાં બેઠા છીએ, આપણે પૂછે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને તમે ઓળખો? તો આપણે શું કહીએ? હા હું એમને ઓળખું છું. ક્યાંક જવું હોય કંઈક કામ હોય ને આપણે કહીએ હું વડાપ્રધાનને ઓળખું છું. એટલે વડાપ્રધાનને તો આખી દુનિયા ઓળખે છે એના કાર્યથી, પરંતુ એ વડાપ્રધાન એ તમને ઓળખે છે તો કામ થાય. પરસ્પર ઓળખાણ. રાજાને તો બધા ઓળખે, પણ રાજા જ્યારે પ્રજાને ઓળખે ત્યારે પ્રજાનું કામ થાય. એમ ભગવાનને તો બધા ઓળખે, પણ ભગવાનને જેવા છે તેમાં હું ને તમે ઓળખીએ તો ભગવાન આપણને ઓળખે અને પરસ્પર ઓળખાણ થાય તો બાપા કે કામ બહુ મોટું થાય. બે લોકના કામ થઈ જાય. એટલા માટે અહીંયા આગળ ભગવાન વિપ્ર સ્વરૂપે રહેલા પેલા હિમાલયને કે તું મને ઓળખે, હું તને ઓળખું, તમે હિમાલય છો, રસ્તો બતાવો. હિમાલય કે છે પ્રભુ આ ધવલગીરી ને અન્નપૂર્ણા એની વચ્ચે રહેલી ખીણ, દુનિયાની સૌથી ઊંડામાં ઊંડી ખીણ, અને ખીણમાંથી તમારે પસાર થવું પડે, પણ પ્રભુ એમાં પાણી છે અને એમાં એટલા બધા જીવ જંતુ છે, એટલા બધા મોટા મોટા મગરમચ્છો મોઢું ખોલીને બેઠા છે, એટલા બધા જળ સાપ અને એટલા બધા જીવ જંતુઓ, જળ જીવ જંતુઓ છે. એ જળચર પ્રાણીઓથી ભરેલી આ નદી છે. પ્રભુ આમાંથી કેમ ના જશો? ભગવાન બીજો રસ્તો બહુ દૂરનો છે. ભગવાન કે અમારે દૂરનો રસ્તો ને મતલબ આ જ રસ્તે જવું છે. તમે અમારી ચિંતા કરશો નહીં, જીવ જંતુ અમને કાંઈ કરી શકવાના નથી. પણ વિપ્રએ હાથ જોડ્યા, રસ્તો બતાવ્યો. હિમાલયે રસ્તો બતાવ્યો, ભગવાનને રસ્તો બતાવ્યો. એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે, પણ હકીકત એવી છે કે હિમાલય પોતે ભગવાનની આ સેવા કરવા, ભગવાનના દર્શન કરવા એ વિપ્ર સ્વરૂપે પધારેલા. હિમાલયને આનંદ હતો કે આજે મારા ખોળે આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પધાર્યા છે, એમના ચરણાવિંદ પડ્યા છે. એનો આનંદ વ્યક્ત કરવા વિપ્ર સ્વરૂપે હિમાલય પોતે ભગવાન પાસે પધારેલા, અદ્રશ્ય થયા. ધવલગીરીને અન્નપૂર્ણા બંને પર્વતો વચ્ચે ઊંડામાં ઊંડી ખીણ, એ ખીણમાંથી પ્રભુ પસાર થયા છે. ગુફા જેવું આવ્યું અને ગુફાની અંદર કે છે ને કે ગુફા તો હતી, ખાલી ગુફા હોય, અંધારું હોય તો ચાલે, પણ એ ગુફામાં પાણી હતું, પાણીમાં જીવ જંતુઓ હતા. આટલા જીવ જંતુઓ પાણીમાં હોવા છતાં, ગુફામાં અંધારું હોવા છતાં ભગવાન ત્યાંથી પસાર થયા. એ પસાર થતા 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 24 કલાક થયા, એક આખો દિવસ ને એક રાત વીત્યા, ત્યારે ભગવાન એમાંથી બહાર નીકળ્યા છે. હવે 24 કલાક સુધી અંધારી ગુફામાં પાણીની અંદર રહેલા જળ સાપ, જીવજંતુ, મગર મચ્છ આ બધાની વચ્ચે ભગવાન ચાલ્યા છે. જો ભાઈ ભગવાન આ લોકની દ્રષ્ટિએ મનુષ્ય રૂપ ધારણ કરીને જે લીલાઓ કરી છે, અને એમાં ભગવાને આ રીતે ભગવાન ચાલ્યા હોય એ ગુફામાં, અને ત્યાર પછી ભગવાન આગળ પ્રયાણ કર્યું. તેમજ સવારના પહોરમાં એ ગુફામાંથી, એ ખીણમાંથી ભગવાન બહાર નીકળ્યા એટલે તરત જ ભગવાને પોતે સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ભગવાને નિત્ય પૂજા કરી. નિત્ય પૂજા કર્યા પછી કેળનું વૃક્ષ હતું, સરસ મજાના કેળા ઉગેલા હતા, એમાંથી થોડા કેળા ભગવાન પોતે શાલિગ્રામને ધરાવી પોતે જમ્યા. આ વર્તન કરી અને ભગવાને મને તમને શીખવ્યું સીધો ખોરાક ક્યારે ગ્રહણ કરવો નહીં ભક્તોએ.
કોઈ પણ ભોજન જમે ભગવાનને જમાડીને જમવાની ટેવ પાડવી, ભગવાનની પ્રસાદી કરીને જ અન્ન જમવું. કોઈ પણ સંસાર સંબંધી પ્રવૃત્તિ કરતા કોઈ પદાર્થો લાવ્યા હોઈએ એ પણ ભગવાનની પ્રસાદી કરીને જ વાપરવા. અનાજ લાવ્યા હોય ને ઘરમાં તો ભગવાન પ્રસાદી કરાવવું. અરે છેવટે જૂતા એટલે ચપ્પલ લાયા હોય એ પણ નવા લાયા છે, ભગવાનને પ્રસાદી કરી પછી જૂતા પણ પહેરવા જોઈએ. જેમ આપણે કોઈ પણ વાહન લાવીએ ભગવાન પ્રસાદી કરાવીએ છીએ, એમ આપણે કપડા લાવ્યા, કોઈ પણ વસ્તુ લાવ્યા, કોઈ પણ મોબાઈલ, ઘડિયાળ કે કંઈ પણ લાવ્યા, સોનું ચાંદી દાગીના લાવ્યા, ભગવાનના પ્રસાદીના પહેલા કરવા, પછી બાપા કે વાપરવા. અને ભગવાનનું પ્રસાદીનું કરીને વાપરીએ તો બાપા કે એનો આનંદ બહુ અતિશય હોય, ભગવાનનો ખૂબ રાજીપો પ્રાપ્ત થાય. ભગવાન પોતે કેળા થોડાક જમ્યા, ત્યાંથી ભગવાન આગળ પ્રયાણ કર્યું. અને જે જગ્યાએ બરાબર બ્રહ્માજીના પુત્ર પુલહ ઋષિએ તપસ્યા કરી હતી, અનંત વર્ષો સુધી તપસ્યા કરી હતી પુલહ ઋષિએ, એને લઈને એ નામ પાડ્યું છે, આશ્રમનું નામ પાડવામાં આવ્યું પુલહાશ્રમ. એને મુક્તિનાથનું મોટું મંદિર છે. એ જ જગ્યાએ બરાબર ભરતજીએ પોતે તપસ્યા કરી હતી. એ ભરતજી, ભગવાનના પુત્ર ભરતજીએ જ્યારે તપસ્યા કરી અને તપસ્યામાં જે મૃગલામાં હેત થઈ ગયું અને માથે 3 જન્મ ધરવા પડ્યા, એ જે સ્થાન એ જ આ પુલહાશ્રમ. અને એ મુક્તિનાથ પુલહાશ્રમે ભગવાને પોતે ચરણાવિંદ મૂક્યા. જેવા પુલહાશ્રમમાં ભગવાન પધાર્યા, સુંદર મજાના એવા મુક્તિનાથનું મંદિર છે. એ મુક્તિનાથના મંદિરમાં ભગવાન પ્રવેશ કર્યો. એ મુક્તિનાથ અને આત્યંતિક મુક્તિ આપનારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ બંનેનું પરસ્પર મિલન થયું. ખૂબ આનંદ થયો છે. ભગવાને ત્યાં આગળ રહેલા દરેક મંદિરોમાં ભગવાન પોતે પ્રવેશ કરી દરેક મંદિરોને ભગવાને પવિત્ર કર્યા છે. ત્યાર પછી એ પુલહાશ્રમની અંદર 3 નદી કે છે ને, કે 3 નદી, કઈ 3 નદી? તો ચક્રા, દેવિકા અને ગંડકી. ચક્રા, દેવિકા અને ગંડકી, આ 3 નદીનો સંગમ એટલે કહેવાય ત્રિવેણી સંગમ. આ પુલહાશ્રમે 3 નદીઓનો સંગમ થાય છે, ચક્રા, દેવિકા અને ગંડકી. અને 3 નદીનો જે સંગમ સ્થાન એટલે ત્રિવેણી સંગમ. અને ત્રિવેણી સંગમ જ્યાં છે ત્યાં ભગવાન પધાર્યા. અને ત્રિવેણી સંગમ જ્યાં છે ત્યાં આગળ ભગવાને સૌથી પ્રથમ આ પુલહાશ્રમમાં પધારી ભગવાને સ્નાન કર્યું. હવે એ જે સ્નાન કર્યું એમાં પણ ભગવાને ખૂબ સરસ લીલા કરી. ત્રિવેણી સંગમમાં નદીમાં સ્નાન કરતી વખતે એ જ વખતે બરફની વર્ષા પડી છે. હવે ઉપરથી આકાશ માર્ગેથી બરફ વર્ષા થતી હોય અને એક બાજુ ભગવાન નદીમાં સ્નાન કરતા હોય, અને બરફ વર્ષાની વચ્ચે ભગવાને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને સુંદર મજાનું વલ્કલ વસ્ત્ર ધારણ કરી એક સુંદર મજાની પવિત્ર જગ્યા શોધી અને ત્યાં ડાબા પગે ઊભા રહી બંને પોતાના હસ્ત બરાબર ઊંચા આકાશ માર્ગે ઊંચા કરી અને ભગવાને તપસ્યા આદરી છે. અરે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં છે, એમને તપસ્યા હોય નહીં, પરંતુ આપણને બધાને થોડું થોડું તપસ્વી જીવન જીવવાની બરાબર પ્રેરણા આપવાને માટે તપસ્યા કરવાની થોડી થોડી ટેવ પાડવાને અર્થે ભગવાને પોતે વર્તન કરીને આપણને બધાને ઉપદેશ આપ્યો છે. અને ભગવાને ત્યાં પુલહાશ્રમમાં તપસ્યા કરી એટલે વળી પાછા મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહેવા લાગ્યા કે સ્નેહ ભર્યા નયને નિહાળતા હો વંદનયાનંદ ઘન શ્યામને અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો વંદનયાનંદ ઘન શ્યામને વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા બ્રહ્મરૂપ તેજ કરી મોટા જોગી થયા નિજ સ્વરૂપ સમજાવતા હો વંદનયાનંદ ઘન શ્યામને અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો
વંદનયાનંદ ઘન શ્યામને. જો ભાઈ વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા, બ્રહ્મરૂપ તેજ કરી મોટા જોગી થયા. એ જોગીનો વેશ ધારણ કરી પુલહાશ્રમમાં એક પગે ઊભા રહી. કેટલાક શાસ્ત્રોમાં 6 મહિના, કેટલાક શાસ્ત્રોમાં 3 મહિના, 3.5 મહિના ઉલ્લેખ છે. ભગવાન પુલહાશ્રમમાં આ રીતે તપસ્યા કરી છે. ભગવાને પોતે વર્ણિરાજ નીલકંઠ વર્ણિ સ્વરૂપે ભગવાન પુલહાશ્રમમાં રહ્યા ત્યાં સુધી ભગવાન રોજ નિત્ય ગંડકી નદીમાં સ્નાન કરતા. જો ભાઈ જળ સાથે સંકળાયેલી જ લીલા ચરિત્રો આપણે જોઈ રહ્યા છીએ. ગંડકી નદીમાં સ્નાન કરવું એ ભગવાનનો નિત્ય ક્રમ હતો, નિત્ય નિયમ હતો. એટલી ઠંડીમાં પણ ગંડકી નદીમાં પોતે સ્નાન કરે. સુંદર ભગવાન સ્નાન લીલા કરીને ત્યાર પછી ભગવાન પોતાની નિત્ય પૂજા જે પણ આદરી બધી કરી અને ત્યાર પછી ભગવાન તપસ્યા કરે. અન્ન કે જળનો આહાર ભગવાને કર્યો નથી. આકરી તપસ્યા ભગવાને કરી છે. પોતાના આ લોકના જે શરીરમાં રહેલું જે રુધિર એ બધું જ ભગવાને બાળી મૂક્યું છે. ભગવાને પોતાના શરીરમાં ફક્ત નાડીઓ જ રાખી છે ને હાડકા બીજું કઈ રાખ્યું જ નથી. ચરબીનો ભાગ નહીં, રુધિર નહીં, આ બધું જ ભગવાને બાળી મૂક્યું. અને આટલી આગળ તપસ્યા જોઈ એટલે સૂર્યનારાયણને વિચાર થયો. અને એક દિવસ બરાબર સૂર્યનારાયણ પોતે કે છે કે મનુષ્ય રૂપ ધારણ કરી અને ભગવાન પાસે આવ્યા અને ભગવાનને હાથ જોડ્યા. પ્રભુ કહે છે સૂર્યનારાયણ પધાર્યા. આ સૂર્યનારાયણ અને અનંત નારાયણોના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન અને એનું અદ્ભુત મિલન થયું. એ અદ્ભુત મિલન જે થયું એ શુભ દિવસ હતો કારતક સુદ એકાદશી. જે દિવસે આપણે બધા કે છે ને કે જે ચાતુર્માસનો જે નિયમો લીધા હોય તપસ્યાઓ પૂર્ણ કરવાનો દિવસ, દેવઉઠી એકાદશી, કારતક સુદ એકાદશી, જે આપણા કારણ સત્સંગમાં તો આપણે બધા જાણીએ છીએ. કારતક સુદ એકાદશી એનું તો બહુ મહત્વ છે. કારણ કે એક તો કારતક સુદ એકાદશી દિવસે ધર્મદેવ પિતા પ્રગટ થયા, જે ભગવાનના પિતા આ લોકની દ્રષ્ટિએ. એ જ કારતક સુદ એકાદશી સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ ધારણ કર્યા. એ જ કારતક સુદ એકાદશીએ જેતપુરની અંદર ઉન્નડ ખાચના દરબારમાં રામાનંદ સ્વામીએ ગાદી સુપ્રત કરી અને જે સ્વામિનારાયણ ગાદી સ્થાપી એ પણ કારતક સુદ એકાદશી. અને એ જ કારતક સુદ એકાદશીએ આપણે બધા જાણીએ છીએ આપણા જીવન પ્રાણ અબજી બાપાશ્રી જે જ્ઞાન, જે સિદ્ધાંત, જે કારણ સત્સંગનું જ્ઞાન, જે દળ કરાવવાને અર્થે આપણને બધાને ભગવાનની મૂર્તિમાં રાખવાને અર્થે, મૂર્તિનું સુખ અપાવવાને માટે, એ અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવવાને માટે, એ અનાદિની લટક શીખવવાને માટે, રોમે રોમનું ભગવાન સ્વામિનારાયણનું સુખ આપણે બધાએ પ્રાપ્ત કરી શકીએ એને માટે સ્વામિનારાયણ ભગવાન પોતે અબજી બાપાશ્રી રૂપે પ્રગટ થયા. એ પણ કારતક સુદ એકાદશી. અને એ સ્વામિનારાયણ ભગવાન એ જીવન પ્રાણ અબજી બાપાશ્રીનું નામ ગામો ગામ ગજવવાને માટે, એમના સિદ્ધાંતો દેશમાં નહીં પરંતુ દેશ વિદેશમાં એનો ડંકો વગાડવાને અર્થે, એ જે સિદ્ધાંતને ઘેર ઘેર સુધી મનુષ્ય સુધી પહોંચાડવાને અર્થે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે આપણા લાખોના લાડીલા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા રૂપે પ્રગટ થયા. અને મુક્તજીવન સ્વામી બાપાએ જે દીક્ષા લીધી એ દિવસ પણ કારતક સુદ એકાદશી. જો ભાઈ નિયમો પૂરા કરવાનો દિવસ પણ કારતક સુદ એકાદશી. એ જ કારતક સુદ એકાદશી દિવસે એ ગંડકી નદીના કિનારે એ પુલહાશ્રમમાં એ સૂર્યનારાયણ અને સ્વામિનારાયણ ભગવાનનું અદ્ભુત મિલન થયું. સ્વામિનારાયણ ભગવાન સૂર્યનારાયણને કહે છે કે કામાદિક થકી અમારી રક્ષા કરજો. આ લોકની દ્રષ્ટિએ ભગવાન માંગે છે આપણને શીખવવાને માટે કે ભગવાન કે મોટા પાસે જઈએ તો બાપા કે માંગણી શું કરવી? આ લોકની માંગણી કરવી ના, કામાદિક શત્રુ થકી રક્ષા કરજો. શા માટે? ભગવાન સ્વામિનારાયણ આપણને શીખવે ગમે એટલી બાપા કે સ્થિતિએ પહોંચ્યા હોય, પરંતુ સ્વામી બાપાએ તો કીર્તનમાં આપણને સમજાવ્યું કે કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો ડરિયા, વિક્ષેપ કરવા ગરિયા તેને કાઢજો રે મારા
છેલ છબીલા શ્યામ મૂર્તિમાં રાખજો રે જાણી બિરદ તવ ઘન શ્યામ મને નિભાવજો રે. કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો ડરિયા, એ થકી રક્ષા કરજો. આવી માંગણી હંમેશા ભગવાન કે મોટા પુરુષ પાસે અવશ્યપણે કરવી. કારણ કે કામાદિક શત્રુ એટલે કામ, ક્રોધ, લોભ, આળસ, નિંદ્રા, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા. એ મનુષ્યને હંમેશા દુખી કરે છે. એને પોતાને દુખી કરે, એના આજુબાજુ વાળાને દુખી કરે. દુર્યોધન દુખી થયો લોભના કારણે, રાવણ દુખી થયો કામના કારણે, નંદરાજા દુખી થયા લોભના કારણે. કે છે ને કે કંસ શિશુપાલ દુખી થયા માનના કારણે, મત્સરના કારણે, ઈર્ષાના કારણે. કેટલા આ અંતઃશત્રુઓએ કોઈને મૂક્યા નથી અને એ બધાને દુખી કરે. મોટા તપસ્વીઓ તપ કરતા હોય ત્યારે પણ બાપા કે આ આવીને ઉભા રહે. અને આ અંતઃશત્રુઓ તો કેવા, આપણે ગઈકાલે જ આપણે લાઈવ કથા જે મણિનગર ધામથી આવે છે એમાં આપણા સંત શિરોમણી વિજ્ઞાન પ્રકાશદાસજી સ્વામી આપણને કથામાં સમજાવ્યું છે કે ભગવાન પ્રગટ થયા એ પહેલા કળિયુગના બધા જે પરિવાર છે એ કળિયુગનો પરિવાર કયો, તો આ કામ, ક્રોધ, લોભ, માન, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા આ બધા અંતઃશત્રુઓ છે. બાપા કે બહારના શત્રુઓ, દુશ્મનો કરતા પણ વધારે નુકસાનકારી છે. અને એ જે કળિયુગના જે પરિવારના સભ્યો છે એ બધાને કેવું નુકસાન કરે છે એ કથા આપણે કાલે સાંભળી છે. સરસ મજાની કથા આપણે સાંભળી. એ કામાદિક શત્રુઓ થકી ભગવાન પોતે માંગણી કરે કે આપણે શું માંગણી કરવી જોઈએ, ભગવાન પાસે શું યાચના કરવી જોઈએ, એ આપણને શીખવવાને માટે એ ભગવાન પોતે મનુષ્ય રૂપે પધાર્યા છે. એને લઈને સૂર્યનારાયણને કહે છે કામાદિક થકી રક્ષા કરજો. સૂર્યનારાયણ પોતે કહે છે હાથ જોડીને કે પ્રભુ તમે તો કામાદિક થી શત્રુથી રક્ષા કરજો માગો, પરંતુ તમે તો શું તમારા જે શરણમાં આવે એની પણ તમે કામાદિક શત્રુથી રક્ષા કરવાના છો. પ્રભુ દયા કરો. પરસ્પર અદ્ભુત મિલન. સૂર્યનારાયણ સર્વે નારાયણના સ્વામી, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સુંદર મજાનો પુલ્હાશ્રમમાં કારતક સુદ એકાદશીના પરમ પવિત્ર દિવસે બંનેનું મિલન થયું છે. ત્યાર પછી બરાબર ભગવાન પુલ્હાશ્રમની યાત્રા પૂર્ણ કરી, તપશ્ચર્યા કરી અને પછી પ્રભુ ત્યાંથી આગળ પધાર્યા. હવે ભગવાન વર્ણિરાજ નીલકંઠ વર્ણિ સ્વરૂપે ક્યાં ક્યાં વિચરણ કરે છે. કારણ કે ભગવાનની જે પાણી સાથે, નદી, તળાવ, સમુદ્ર સાથે સંકળાયેલા લીલા ચરિત્રો જ આપણે લીધા છે. આમાં બાળ લીલાઓમાં પણ આપણે એ જ લીધા. ઝીલેવાલો હર્ષ ભર્યા રે કથાની અંદર આપણે નદી, સરિતા, તળાવ, સરોવર, એ કુવા, વાવ, તળાવ, સમુદ્ર, એ પાણી જળ સાથે સંકળાયેલી ભગવાનની લીલા. હવે જ્યાં જ્યાં ભગવાન પુલાશ્રમમાં તો ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું, પુલાશ્રમમાં ગંડકી નદીમાં નિત્ય સ્નાન કર્યું. વળી પાછા ભગવાન પુલ્હાશ્રમથી આગળ નેપાળ પ્રદેશથી આગળ ભગવાન પધાર્યા ત્યારે રસ્તાની અંદર એક મોહનદાસ નામનો વૈરાગી એમને મળ્યા છે. આ મોહનદાસ વૈરાગી ઉત્તર પ્રદેશના ગોરખપુર બાજુના હતા. અને એ મોહનદાસ વૈરાગી મળ્યા અને ભગવાનને જોયા. અરે આ તો બાળ બ્રહ્મચારી, 12 થી 13 વર્ષની ભગવાનની ઉંમર. તરત જ પેલા મોહનદાસ વૈરાગી ભગવાનને મળ્યા એટલે તરત પૂછ્યું કે એ બાળ બ્રહ્મચારી, આવા જંગલમાં, આવા વનમાં શું ફરો છો, શા માટે ફરો છો? અને ત્યારે વર્ણિરાજ ભગવાન પોતે કહે છે પેલા મોહનદાસ વૈરાગીને કે મોહનદાસ ચમક્યા, મળ્યા નથી, કોઈ દિવસ જોયા નથી, મારું નામ મોહનદાસ છે એમને મેં કીધું નથી. અને એમને ખાલી એટલું પૂછ્યું કે આ વનમાં, જંગલમાં શું તમે ફરો છો, શા માટે બાળ બ્રહ્મચારી તમે ફરો છો બાળક થઈને આવી રીતે? અને ત્યાં જ ભગવાને અંતર્યામી પણ કહ્યું મોહનદાસ ચમક્યા, મોહનદાસ તારા જેવા જે માર્ગ ભૂલેલા, તારા જેવા જે રસ્તો ભૂલેલા, માર્ગ ભૂલેલા પથિકને સાચો માર્ગ બતાવવા, સાચો રસ્તો બતાવવાને માટે અમે આ જંગલમાં ફરીએ છીએ. અને આ વાક્ય એ મોહનદાસના જીવમાં પેસી ગયું. કેવું જીવમાં પેસી ગયું કે જ્યાં સુધી આ મોહનદાસ આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એ ભગવાનને ન ભૂલ્યા. એ જ મોહનદાસ બરાબર આપણે બધા જાણીએ છીએ. આ મોહનદાસ
કે છે કે ભગવાને કહ્યું ને કે તારા જેવા માર્ગ ભૂલેલા છે, એટલે સાચો માર્ગ બતાવવા માટે આ જંગલમાં અમે ફરીએ છીએ. આપણે પણ બધા જીવન મુસાફરી છે ભાઈ. જન્મથી શરૂ થઈને મૃત્યુ સુધીની મુસાફરી જ છે. આ મુસાફરીની અંદર આપણા જેવાને માર્ગ સાચો બતાવવાને માટે જ હંમેશા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એમના ધામમાંથી આવેલા આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, સમર્થ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ ને વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજનું વિચરણ હોય છે. અહીંયા તો મોહનદાસને નિશ્ચય થઈ ચૂક્યો ને ભગવાન સાથે ફરવા લાગ્યા. નીલકંઠ નામ ધારણ કર્યું છે એમ ખબર પડી એટલે કે નીલકંઠ વર્ણી હવે મારે તમારી સાથે જ રહેવું છે, મારે ક્યાંય જવું જ નથી. ભગવાન કે અમારી સાથે નહીં ફરી શકો. અરે ફરી શકીશ. બસ વર્ણી રાજ અને મોહનદાસ ફરવા લાગ્યા જંગલમાં. નેપાળ પ્રદેશથી બંગાળ પ્રદેશ તરફ જવાનું જે જંગલ છે એ જંગલમાં ભગવાનનું ને આ મોહનદાસનું મિલન થયેલું. મોહનદાસ ભગવાનની પાસે ફર્યા કરે. રસ્તામાં મોહનદાસ પૂછે, હે વર્ણિરાજ, હે નીલકંઠજી, મારું નામ મોહનદાસ તમને ક્યાંથી જાણ્યું, કેવી રીતે ખબર પડી? ત્યારે વર્ણિરાજ એટલું બોલ્યા, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇનકે આગે ક્યાં છુપાએ, જિનકે હાથ મેં જીવન દોરી. જેમ હસ્તમાં હાથમાં ભગવાન કે જળનું ટીપું જોવે મનુષ્ય, એમ અનંત કોટી બ્રહ્માંડોના જીવને ભગવાન કે અમે અમારી હથેળીમાં જોઈ રહ્યા છીએ. તો તારું નામ તો શું? તારું બધું ખબર છે. મોહનદાસ ચમક્યા છે. મોહનદાસ આગળ ગયા. વિચરણ ખૂબ કર્યું છે મોહનદાસ જોડે પ્રભુએ. અને એ જંગલમાં ફરતા 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 એક સરસ મજાની કઢારી એટલે કે તુંબડી એક સરસ મજાની કોઈએ ભગવાનને આપી હશે ને વર્ણિરાજે તુંબડી પોતાની સાથે રાખેલી. અને તુંબડી છે એ તુંબડી એવી સુંદર મજાની આ લોકની દ્રષ્ટિએ બહારથી હતી કે એ તુંબડીમાં આ મોહનદાસનું મન પરોવાઈ ગયું. કેવું મોહનદાસનું મન પરોવાઈ ગયું એ તુંબડીમાં? ભગવાન સાથે ફરે છે પણ મોહનદાસનું મન તુંબડીમાં. ભગવાન જ્યાં ત્યાં જાય ત્યાં મોહનદાસ બૂમ પાડે કે હે નીલકંઠજી, જોજો મારી તુંબડીનું ધ્યાન રાખજો, જોજો તુંબડી તૂટી ન જાય, તુંબડીનું ધ્યાન રાખો, તુંબડીનું ધ્યાન રાખો. એમ ભગવાને વિચાર કર્યો. મોહનદાસ ભગવાન કહે છે કે અમને ઓળખી ગયો છે કે આ પ્રભુ છે, ભગવાન છે, ને છતાંય અમારા સિવાય બીજે હેત. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ભક્તને મોટામાં મોટું પાપ કયું? તો ભગવાનના ભક્તને ભગવાન મળ્યા પછી ભગવાન સિવાય બીજે હેત રાખવું એ મોટામાં મોટું પાપ છે. બીજે હેત, બીજે આસક્તિ. બાપા કે સંસારમાં રહો, પ્રવૃત્તિ કરો, પદાર્થો ભેગા કરો, સંબંધીઓને જાળવો, પણ એ કરતા કરતા ભગવાનમાં જે હેત છે, ભગવાનમાં જે પ્રીતિ છે, ભગવાનમાં જે આસક્તિ છે એવી ક્યાંય થવી ન જોઈએ. કોઈ જગ્યાએ કોઈ પદાર્થમાં નહીં, કોઈ પ્રવૃત્તિમાં નહીં, કોઈ સંબંધીમાં નહીં. અહીંયા તો મોહનદાસની આસક્તિ જોઈ તુંબડીમાં. ભગવાન કહે છે કે અમારી પાસે આવ્યા, એની બીજેથી આસક્તિ તોડાવી એ તો અમારું કામ છે. એક નદી આવી. હવે આ નદીની અંદર પાણી ઘણું બધું હતું. જો નદીમાં ભગવાને પોતે નદી આવી. હવે નદીમાં પાણી ઘણું હતું અને પાણી કેવું હતું? એને પાણીની પથ્થર ઉપર પાણી હતું. અને અનેક નદીની અંદર જે પથ્થર ઉપર પાણી હતું અમુક અમુક પથ્થરો છે એની ઉપર શેવાળ એટલે લીલ જામી ગઈ હતી. એટલે લીલ જામે એટલે ચિકાશ. બસ આ ચિકાશ વાળો ભાગ આવ્યો અને ત્યાં આગળ ભગવાન હાથમાં તુંબડી લઈ અને ભગવાન ત્યાંથી ચાલ્યા. અને મોહનદાસનું તો જાણે કે પોતાનું સમગ્ર જાણે કઈ જતું રહ્યું હોય એવા મોહનદાસ ગભરાઈ ગયા અને એક જોરથી મોહનદાસે બૂમ પાડી, હે નીલકંઠજી, આ તમે અહીંયા આગળ ચાલશો ચિકાશ વાળા ભાગમાં, તમારા હાથમાં રહેલી તુંબડી એ જો છટકશે ને તૂટી જશે ને ભાગીનો ભૂકો થશે. હે નીલકંઠજી, ધ્યાન રાખો. એમ નથી કહેતા કે ભગવાન તમે પડી જશો લપસાઈને આ લોકની દ્રષ્ટિએ, પરંતુ તુંબડી મારી તૂટવી ન જોઈએ. એ નદીમાંથી ભગવાન તુંબડી લઈને પસાર થયા. મોહનદાસ પાછળ આવ્યા. ભગવાને વિચાર કર્યો કે હવે આ લક્ષ્યાર્થમાં પહોંચી ગયો છે આસક્તિ. કારણ કે કોઈ પણ જગતના પદાર્થોની આસક્તિ એ પહેલા વાચ્યાર્થ હોય અને પછી લક્ષ્યાર્થમાં પહોંચે. ભગવાનમાં આસક્તિ, પ્રેમ, હેત, પ્રીતિ છે એ પણ પહેલા વાચ્યાર્થ હોય પછી લક્ષ્યાર્થમાં પહોંચે પછી આસક્તિ ક્યારે તૂટે નહીં. ભગવાન કહે છે ને કે સાધન દશામાં આસક્તિ હોય
તો બાપા કે તૂટી જાય, પણ આ તો સિદ્ધ દશામાં પહોંચવા લાગી. ભગવાનમાં પણ હેત પ્રીતિ સાધન દશામાં હોય, પછી સિદ્ધ દશામાં આવે ત્યારે બાપા કે ભગવાનનું સુખ મળે, અને એમાં પછી એ ક્યારે ભગવાનમાંથી હેત તૂટે નહીં. એમ જગતના પદાર્થોની આસક્તિ પણ સાધનમાં હોય તો તૂટી જાય, પણ સિદ્ધમાં આવે પછી તોડવી અઘરી પડે. ભગવાન વિચાર કર્યો આ મોહનદાસ મારી સાથે ફરે, પરંતુ એની આ તુંબડીમાં રહેલી આસક્તિ વધારે પડતી દેખાય છે. વાચ્યાત્માંથી લક્ષ્યાર્થ થતી જાય છે, સાધનમાંથી સિદ્ધ થતી જાય છે. આ શક્તિને તોડવી, અને નદીના કિનારે આવી એક મોટો પથ્થર હતો ને, એ પથ્થર ઉપર તુંબડી ભગવાને બરાબર પછાડી એના નાના નાના ટુકડા થઈ ગયા છે. અને જેવી પથ્થર ઉપર તુંબડી પછાડી, મોહનદાસે બૂમ પાડી, અરે રે રે મારી તુંબડી, અરે રે રે મારી તુંબડી. અરે મોહનદાસ તો રડવા લાગ્યા, અરે મોહનદાસ બૂમો પાડવા લાગ્યા, જાણે જીવનમાં બધું જ એનું ખલાસ થઈ ગયું હોય ને એવી પરિસ્થિતિ મોહનદાસની સર્જાઈ ગઈ. અને આસક્તિનું કારણ છે હો. સંસારમાં ઘણી વખતે કેટલાક પદાર્થો, કેટલીક પ્રવૃત્તિ ને કેટલાક સંબંધીઓ વિશે આપણે હેત પ્રીતિ એ સિદ્ધમાં પહોંચે, લક્ષ્યાર્થમાં પહોંચે છે, અને પછી આપણા જોડેથી બાપા કે એ દૂર થાય છે, ત્યારે આ મોહનદાસ જેવી દશા થાય છે. અને એટલા જ માટે સંસાર માર્ગમાં રહેલા જે મનુષ્ય છે એના જીવનમાં આવતી અશાંતિ, એના જીવનમાં આવતી મુશ્કેલી, એના જીવનમાં આવતા જે દુઃખ, એનું જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, પદાર્થ કે સંબંધીમાં વધારે પડતી આસક્તિ જ નીકળે છે. એ આસક્તિના કારણે જ મનુષ્ય દુઃખી થાય. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એટલા માટે લખે કે સંસારની આસક્તિ એ જ મનુષ્યના દુઃખનું કારણ છે. સંસારની આસક્તિ એ જ મનુષ્યના જન્મ મરણનું પણ કારણ છે. બંને લોકમાં દુઃખી થવાનું કારણ પણ એ છે. એટલે નાના મોટા પદાર્થો, પ્રવૃત્તિમાં ક્યાંય ભગવાનમાં હિત છે, પ્રીતિ છે, ભગવાનમાં આસક્તિ છે, એવી ક્યારે પણ રાખવી નહીં. વચનામૃતમાં મહારાજે કહ્યું કે અમારામાં આસક્તિ હશે તો જગતની આસક્તિ તૂટે, જગતની આસક્તિ તૂટશે તો અમારામાં આસક્તિ વધશે. પરસ્પર છે. અને એટલા જ માટે કે છે ને કે એક સરસ મજાની પંક્તિ લખેલી છે કે ચિત્ત કી વૃત્તિ એક હે ચાહે જહાં લગાઓ, ચાહે તો કે છે કે હરિ ભક્તિ કરો, ચાહે વિષય કમાओ. चित्त की वृत्ति एक है, चाहे वहां लगाओ, चाहे तो हरि की भक्ति करो, चाहे विषय कमाओ. है कीड़ी चोखो ले चली, बीच में मिली डाल. है दो दो बातें नहीं बनेगी, यहाँ क्या सेठों का टाल. समझो, कीड़ी चोखो ले चाले, दाળ મળે, દાળ ચોખ્ખો મૂકવો પડે તો દાળ લેવાય. આસક્તિ જગતની તોડવી પડે તો ભગવાનમાં જોડાવાય. ભગવાનમાં જોડાવાશે તો આસક્તિ તૂટશે. પરસ્પર છે. અને એટલા જ માટે અહીંયા આગળ કહ્યું કે ભાઈ કા સેતો કા ટાલ. સેતો રાખવા તો ટાલ, ટાલ હોય તો સેતો, ન હોય સેતો હોય ટાલ. ગમે તે એક વસ્તુ, હરિ કી ભક્તિ કરો કા જગત પર લગાવો. એટલે સંસારમાં રહેવાનું, પરંતુ ભગવાનમાં આસક્તિ, ભગવાનમાં હેત પ્રીતિ વધારવી હોય, જગતના પદાર્થોની આસક્તિ ઘટાડવી હોય તો એનો બરાબર ઉપાય પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યો કે ભગવાને આ પૃથ્વી ઉપર પધારી અને જે ચરિત્રો કર્યા છે એની આવી કથા વાર્તા સાંભળીએ ને ભાઈ, તો સહેજે સહેજે નીલકંઠ વર્ણિમાં એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં આપણું હેત પ્રીતિ આસક્તિ વધે. ત્યાર પછી મોહનદાસની શું દશા થઈ? ભગવાને મોહનદાસના એ દુઃખ, અશાંતિ, મુશ્કેલી જે આવી એના માટે તો જાણે પહાડ તૂટી પડ્યો, જીવનમાં બધું ખલાસ થઈ ગયું, એવી પરિસ્થિતિ સર્જાઈ. પછી ભગવાને કયો કેવો ઉપદેશ આપ્યો અને કેવા ભગવાન એને અશાંતિ, દુઃખમાંથી ભગવાન બહાર કાઢે છે, એ બધી કથા આપણે આવતી સભામાં જોઈશું. ત્યારે સમય થવા આવ્યો છે, એટલે આ જીલેવાલો હર્ષ ભર્યા રે ભાગ 12ની કથામાં આજે આપણે અહીં સુધી જોયું છે. એક નદી આવી, નદીના સેવાળમાં ભલા લપસી જશે એમ કરીને ભગવાન આમ તુંબડી તૂટે એવું બતાવવા માંડ્યા. એટલે મોહનદાસે બૂમ પાડી અને ભગવાને મોહનદાસની તુંબડી તોડી દીધી. ત્યાં સુધીની આપણે કથા જોઈ. આગળની કથા આપણે આવતી સભામાં જોઈશું. આજના દિવસે પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, બાપા સ્વામી બાપા, આપણા વાલા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, વર્તમાન આચાર્ય સ્વામી મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે અમારું જીવન આવી રીતે ભગવાન સંબંધી પ્રવૃત્તિ કરવામાં
અને ભગવાનના ગુણગાન ગાવામાં જ વીતે એવી અમને દિવ્ય બળ બુદ્ધિને શક્તિ આપજો એવી ખૂબ પ્રાર્થના કરીએ છીએ. આ સેવક બાળકથી કાંઈ પણ આડોડું બોલાઈ ગયું હોય તો આ સેવક બાળકને આપનો બાળક ગણી માફ કરજો. બધાય ભક્તોને આ સેવકના ખૂબ પ્રેમપૂર્વક વંદનપૂર્વક બધાને જય શ્રી સ્વામિનારાયણ.